ચૂરમાના લાડુ બનાવવા માટે એક બાઉલમાં 2.5 કપ ઘઉંનો કરકરો લોટ અને અડધો કપ બેસન લઈ તેમાં ઘી કે તેલનું મોણ ઉમેરીશું. એક બાજુ તેલ ગરમ કરવા મૂકીશું અને બીજી બાજુ થોડું પાણી મૂકીશું. લોટમાં મોણનું પ્રમાણ મુઠ્ઠી પડતું હોવું જોઈએ, જેથી બાઇન્ડિંગ સારું આવે. હવે ઉફાળા ગરમ પાણીથી કઠણ લોટ બાંધી લઈશું. થોડો થોડો લોટ હાથમાં લઈ આ રીતે મુઠિયા બનાવી લઈશું, જેથી મુઠિયા તળતી વખતે અંદરથી કાચા ન રહે. મુઠિયાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તળીશું. એક બાજુ મુઠિયા તળાઈ જાય એટલે પલટાવીને બીજી બાજુથી તળી લેવા. મુઠિયાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી મુઠિયા તળી લેવા. મુઠિયા ઠંડા થઈ જાય પછી આ રીતે નાના કટકા કરી મિક્સચર જારમાં દળીને બારીક ભૂકો તૈયાર કરીશું અને ચાળણીની મદદથી ચાળી લઈશું, જેથી આપણું ચૂરમું એકસરખું તૈયાર થાય. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરીશું અને તેમાં કાજુ, બદામ અને કિસમિસના ટુકડા ઉમેરીને તળી લઈશું. ત્યારબાદ તેમાં 1 વાટકા જેટલો ગોળ ઉમેરીને બધું એકરસ કરીશું. આ દરમિયાન એલચી અને જાયફળનો પાવડર પણ મિશ્રણમાં ઉમેરી દેશું. જ્યારે મિશ્રણ એકરસ થાય ત્યારે તેને ચૂરમામાં ઉમેરી દેવું. આપણું મિશ્રણ અત્યારે ગરમ છે. જ્યારે ઠંડુ થાય ત્યારે એના હાથ વડે સરસ મજાના લાડુ બનાવી લેવા. તો તૈયાર છે આપણા ગુજરાતી લાડુ.